તો સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધીઓ પર હર્ષસંઘવી વરસ્યા હર્ષસંઘવીની જાહેરમાંથી વિપક્ષના નેતાઓને મોટી ચેતવણી, એકને સીધા કરીને રહીશ. પહેલા લુખ્ખા ટપોરીઓનો વારો લાગ્યો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે જરૂર. કતારગામ વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચાર દરમિયાન હર્ષસંઘવી જાહેર મંચથી વિરોધીઓ પર વરસ્યા અને કહ્યું કે કેટલાક લોકો સવારે જાગે ત્યારે હર્ષસંઘવીનું નામ ન લે ત્યાં સુધી તેમની નેતાગીરી પૂરી નથી થતી, પરંતુ તેમણે પણ નક્કી કર્યું છે કે આવા તમામ લોકોને સીધા કરીને રહેશે. કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષસંઘવીને સવારથી 100 વાર નામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય. પણ મેં નક્કી કરેલું કે એકને સીધા કરીને રહીશ. લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે બદલાનો જ. તો જાહેર મંચથી હર્ષસંઘવીએ કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા અને કહ્યું કે અહીં 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ કોંગ્રેસનું દુશાસન જોયું છે, પરંતુ આજના લોકો નસીબદાર છે કે તેમણે મોદીનું શાસન જોયું છે. આ સમયે તેમણે કહ્યું હતું કે પહેલાં જે શહેરો ટપોરીઓના નામે ઓળખાતા ત્યાં હાલ ટપોરીઓના એવા હાલ કરાય છે કે તે લોકો 4 મહિના સુધી ચાલી પણ શકતા નથી. એક સમય એવો હતો આપણો આજ સુરત, આજ અમદાવાદ, આજ વડોદરા, આજ સૌરાષ્ટ્ર લુખ્ખા અને ટપોરીઓના નામથી ઓળખાતું હતું. આજે સુરત શહેરમાં કોઈ ટપોરી હિંમત કરે 4 મહિના સુધી ચાલી ના શકે ને એવી પરિસ્થિતિ ઊભી કરીએ છે.